પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે કારણો છે એના એ જ કારણોને હકારાત્મક સ્વરૂપે આપણે દર્શાવીએ એટલે ગરીબી ઘટાડવાના ઉપાયો આપણને મળી જશે. પહેલો ઉપાય શું છે? ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવાનું. ગરીબીનું કારણ શું હતું? તો કે ખેત ઉત્પાદકતા ઓછી હતી. આ ઓછી ખેત ઉત્પાદકતાને વધારી દેશો એટલે ગરીબી નિવારણનો ઉપાય તમને મળી ગયો. ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારીને તેમની આવકમાં વધારો કરી શકાય. આ માટે ખેડૂતોએ સુધારેલા બિયારણ, ખાતર, જંતુનાશક દવા અને સિંચાઈની સગવડો પૂરી પાડવી જોઈએ. ખેડૂતને જે છે પાકના આધારે જે છે એ પૂરતા પ્રમાણમાં આવક શું કામ નથી મળતી? તો કે પૂરતા પ્રમાણમાં આવક ન મળવાનું કારણ એક જે છે એ ખેડૂતોની શું છે? તો કે ભાઈ ઓછી ઉત્પાદન કરવાની શક્તિ. ખેડૂતો ઉત્પાદન ઓછું કરે છે એટલે વેચાણ ઓછું થશે, વેચાણ ઓછું થાય એટલે આવક ઓછી મળે છે. તો ખેડૂતોનું ઉત્પાદન વધે અને વેચાણ વધે એ માટે શું કરવાનું? સુધારેલ બિયારણ, જંતુનાશક દવા અને સિંચાઈની સગવડતા વધારવાની. પરિણામે વધુ ઉત્પાદન થશે, ખેડૂતો વેચાણ વધુ કરશે, પરિણામે જે છે એ આવકનું સર્જન વધુ થશે. બીજું, લઘુ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર કે જ્યાં મોસમી પ્રકારની બેરોજગારી જોવા મળે છે. એટલે કે ખેતી જે છે એ વરસાદ ઉપર આધારિત છે. વરસાદ ન હોય તેવા સમયમાં ખેડૂતોને બેરોજગાર રહેવું પડે છે. પરિણામે બેરોજગાર ખેડૂત ગરીબ બને છે. આવું ન થાય અને ખેતી ક્ષેત્રનો વિકલ્પ મળે, આ માટે લઘુ અને નાના પાયાનો ઉદ્યોગનો વિકાસ કરવાનો. લઘુ અને નાના પાયાના ઉદ્યોગો જ શું કામ? તો કે ખાસ કરીને આ ઉદ્યોગો કેવા છે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા છે. ઓછું કૌશલ્ય ધરાવતા શ્રમિકો કે જ્યાં વસ્તી વધારે છે એવા પ્રદેશોમાં લઘુ ઉદ્યોગો દ્વારા રોજગારી કેવી મળશે? તો કે પ્રમાણમાં વધુ મળશે. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, ખાસ કરીને શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો વગેરે અસંગઠિત ક્ષેત્રના કામ કરનાર વ્યક્તિઓ કહેવાય. ટૂંકમાં જેને રોજનું રોજ કામ મળતું હોય, આજે કામ મળ્યું કાલે મળશે જ તે એવું કઈ નક્કી નથી. રોજ કામ કરે તો પૈસા મળે, કામ ન કરે તો પૈસા ન મળે, એવા ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિઓને કેવા કહેવાય? અસંગઠિત ક્ષેત્રમાં કહેવાય. આવા શ્રમિકોની સ્થિતિ સુધારવી જોઈએ. આ માટે શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વર્ધક કાર્યક્રમો રજૂ કરવા જોઈએ કે જેથી અસંગઠિત ક્ષેત્રમાં જેટલા પણ લોકો જે છે એ જોવા મળે છે એમની આવકમાં વધારો થાય, પોતે કૌશલ્ય વાળા બનશે, પોતાની પાસે કંઈક શિક્ષણ હશે તો રોજગારીના અલગ અલગ ક્ષેત્રોમાં જઈ શકશે અને વધુ રોજગારી અને વધુ કૌશલ્યના આધારે નવી રોજગારીનું સર્જન કરીને પોતે પૈસા કમાઈ શકશે. યોગ્ય કર નીતિનો ઉપયોગ. કર નીતિ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ ધનિક વર્ગ પાસેથી તમારે વધુ ટેક્સ લેવાનો, આ પૈસા જે છે એ સબસિડી અથવા તો કર મુક્તિના માધ્યમથી કોને આપવાનો? ગરીબોને લાભ આપવાનો, જેથી કરીને ગરીબો જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મેળવી શકતા નથી એ લોકોને જે છે એ પૈસા પૂરતા પ્રમાણમાં મળી રહે. લોકોને પૈસા પૂરતા પ્રમાણમાં મળે. માનવ મૂડી રોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રોમાં શિક્ષણ અને આરોગ્ય પાછળ મોટા પાયે રોકાણ કરવામાં આવે છે. ભારતમાં પણ શિક્ષણ, કૌશલ્યવર્ધક સ્વાસ્થ્ય સેવાઓમાં રોકાણ કરવું જોઈએ જેથી શ્રમિકોની કાર્યક્ષમતા વધે. પાઠ ભણતા હતા ત્યારે આપણે એવું કીધું હતું ભાઈ આપણા દેશમાં શું છે? ટ્રેન્ડ જોવા મળે કે એક વ્યક્તિ જેવું ભણતર સ્વીકારતો હોય, એક વ્યક્તિ જેવું કામ સ્વીકારતો હોય, ટ્રેન્ડમાં લોકો એની પાછળ કામ કરે. પણ આવું થવાને બદલે શું કરવાનું છે? માનવ મૂડી રોકાણમાં વધારો. જે વસ્તુની જરૂરિયાત હોય એવું શિક્ષણ મળે અને એ શિક્ષણના આધારે રોજગારીનું સર્જન થાય. ટ્રેન્ડમાં કેવું થશે? તો કે ટ્રેન્ડમાં જે છે એ અમુક વર્ગને ફાયદો થશે, બાકી બધા લોકો બેરોજગાર રહેશે. બધા બીકોમ કરે તે એકારે બીકોમ કરે, બધા બીસીએ કરે તે એકારે બીસીએ કરે, બધા સીએ કરે તે એકારે સીએ કરે. તો રોજગારી પ્રમાણમાં ઓછી હશે, સાથે ટ્રેન્ડ વાળી પબ્લિક કેવી હશે? તો કે વધારે. પરિણામે મોટા ભાગનો વર્ગ આ ટ્રેન્ડમાં આવીને શું થઈ જશે? બેરોજગાર રહેશે. પણ જેટલી જરૂર હોય એટલું જ કામ કરો. જેટલા બીસીએ ની જરૂર છે એટલા બીસીએમાં એડમિશન આપો, સીએ ની જરૂર છે, બીકોમ, બીબીએ, જેટલા લોકોની જરૂર છે માનવ મૂડી રોકાણ એ પ્રમાણેની વ્યવસ્થા કરશો તો રોજગારી વધુ મળશે. વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવા. મર્યાદામાં આપણે જોયું હતું કે ભાઈ મોંઘવારી છે એટલે પાયાની સુવિધાઓ ગરીબો લોકો સુધી પહોંચતી નથી. તો એવા લોકોને આપણે શું કરશું? વ્યાજબી કિંમતે વસ્તુ કે સુવિધા પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ખાસ કરીને તમે જો સરકાર દ્વારા આરોગ્ય વિષયક સુવિધાઓ અને ખોરાક વિષયક સુવિધાઓ મેળવવા માટે પ્રધાનમંત્રી ઘણી બધી યોજનાઓ જે છે પ્રધાનમંત્રીના નામથી ચાલે છે.
રાશનની દુકાનો ચાલતી હોય કે પછી સ્વાસ્થ્ય માટેના જે છે અલગ અલગ બધા કાર્ડ સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા હોય. હવે આવાસની સુવિધાઓ પણ સરકાર ધીરે ધીરે આપે છે. તો જે પાયાની સુવિધાઓ છે આ પાયાની સુવિધાઓ ગરીબ લોકો સુધી પહોંચે આ માટે સરકાર કેવી છે, કટિબદ્ધ છે. રોજગાર લક્ષી કાર્યક્રમો, એમાં પેલું છે મનરેગા, વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસનું કામ મળવાનું, 100 દિવસનું. પાછું કામ કેવું તો કે શારીરિક શ્રમ જે છે એ પ્રમાણે કામ કરવાનું. બીજું પ્રધાનમંત્રી રોજગાર યોજના, જે મોટે ભાગે કોને કામ આપવાનું વાત કરે છે, શિક્ષિત બેરોજગારોને. અને અહીંયા નોકરી કઈ રીતે મળશે, સ્વરોજગારીના આધારે. એટલે સરકાર અહીંયા તમે ઉદ્યોગ ધંધા શરૂ કરો આ માટેની સુવિધા ઊભી કરશે. ગ્રામીણ આવાસ યોજના, ગામડામાં રહેતા લોકો માટે જે છે આવાસની યોજના, જે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ કહેવામાં આવે છે, એ પ્રકારની સુવિધા અહીંયા ઊભી કરવાની. સામાજિક સલામતીની યોજના, જેમાં ખાસ કરીને અટલ પેન્શન યોજના, હમણાં આગળ આપણે જોયું કે ભાઈ ખાસ કરીને મોટા ભાગના જે અસંગઠિત ક્ષેત્ર સાથે રોકાયેલા લોકો છે કે જેમની આવક કેવી છે, અનિશ્ચિત છે. આવક અનિશ્ચિત છે, પાછું ભવિષ્યની ઇન્કમ પણ, ભવિષ્ય માટેની રકમ પણ એમની કેવી છે, અનિશ્ચિતતા વાળી છે. તો એવા લોકોને વૃદ્ધાવસ્થા માટે અટલ પેન્શન યોજના છે. શરૂઆતના અમુક વર્ષો સુધી તમારે અમુક રકમ સરકારમાં જમા કરાવવાની અને 65 વર્ષ પછી સરકાર શું કરશે, બદલામાં તમને પેન્શન સ્વરૂપની રકમ આપશે. અટલ પેન્શન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આ બધી કેવી યોજના છે કે જેમાં ઈએમઆઈ ના દર ઓછા હોય અને સરકાર તમને વીમા સંબંધિત સુવિધાઓ આપશે. આ જીવન વીમા સંબંધિત સુવિધાઓથી જો આકસ્મિક રીતે વ્યક્તિ મૃત્યુ પામે, ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગનો વ્યક્તિ, તો એના વારસદારને જે છે એ પૈસા મળે, એ સલામતીની સુવિધા છે. અને છેલ્લું છે જનધન યોજના. વર્ષ 2014માં શરૂ થયેલ, આપણને એક માર્કમાં પ્રશ્ન પૂછાય જનધન યોજના શરૂ ક્યારે થઈ, વર્ષ 2014માં. અને આ સામાજિક સલામતી યોજના જે છે એક માર્કમાં પૂછાય, સામાજિક સલામતીની કઈ કઈ યોજનાઓ છે, અટલ પેન્શન, જીવન જ્યોતિ વીમા અને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, 3 પ્રકારની યોજનાઓ સલામતી છે. જનધન યોજના જે છે 2014માં શરૂ થઈ. મુખ્ય આશય શું હતો તો કે ગરીબોને જે છે બેન્કિંગ સુવિધાઓનો લાભ મળે. એક માર્કમાં હવે આવો તે પ્રશ્ન પૂછાય છે કે જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે બેન્કિંગ સુવિધાઓનો લાભ કોને મળવો જોઈએ, ગરીબોને લાભ મળે, કે જેથી સરકાર સહાયની રકમ સીધી ક્યાં જમા કરે, ખાતામાં જમા કરે. એટલે જે રકમ મળવાની હોય એ બધી ગરીબો સુધી પહોંચે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધી એવું કહેતા કે ભાઈ સરકારમાંથી 1 રૂપિયો જાય ગરીબ સુધી પહોંચતા રૂપિયો કેટલો થઈ જાય, 25 પૈસાનો થઈ જાય. એટલે સરકાર સહાયનો 1 રૂપિયો આપે છે, પણ વચમાં ઘસારો આવતો ગરીબ સુધી પૈસો 1 રૂપિયો કેટલો થઈ જાય, 25 પૈસા થઈ જાય. શું કામ, તો કે વચમાં જેટલા હાથમાં રૂપિયો આવે, રૂપિયાની કળા એવી છે કે જેટલા હાથમાં આવે એટલા લોકોને એમ થાય કે ભાઈ લાવો ને આપણે તે થોડુંક લઈ લઈએ. આવું ન થાય એટલા માટે શું આવ્યું, તો કે જનધન યોજના આવી. જે સુવિધા આપો છો, જે લાભ આપો છો, સીધું જ તે કોના ખાતામાં, તો કે ગરીબોના ખાતામાં. જે લાભાર્થી હશે એના જ ખાતામાં રકમ જમા થશે. તો આ હતું ચેપ્ટર નંબર 5. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. છે ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન, કે ઓફલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન છે? કઈ પ્રશ્ન? જનધન યોજના ગરીબો માટેની યોજના કે જેમાં 0 બેલેન્સ થી ખાતું ખુલે અને જેટલી પણ સરકારની યોજનાઓની રકમ હોય બધી ક્યાં આવે, સીધા ખાતામાં. બાકી એમને તમે ખાતું ખોલાવો તો જે તે બેંકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડે. પણ જનધન યોજનામાં એવું નથી, 0 રૂપિયે તમે ખાતું ખોલી શકો, એ જનધન યોજના. ચાલો ઓકે, તો આગળ વધીએ. હવે અહીંયા ધ્યાન આપો. હવે આગળ વધીએ. ચેપ્ટર નંબર 6, બેરોજગારી. ગરીબી અને બેરોજગારી એક સિક્કાના 2 પાસા જેવા છે. જે વ્યક્તિ બેરોજગાર હશે એ વ્યક્તિ ગરીબ હશે, અને જે વ્યક્તિ ગરીબ હશે એ જ વ્યક્તિ કેવો હશે, બેરોજગાર હશે. એટલે ગરીબી અને બેરોજગારી બંને એક સાથે ચાલવા વાળી વસ્તુ છે. વ્યક્તિ ગરીબ ક્યારે બને, જ્યારે વ્યક્તિ પાસે નોકરી નથી. નોકરી નથી એટલે આવકનું કોઈ એની પાસે સાધન નથી. એટલે વ્યક્તિ બેરોજગાર હશે એટલે પોતે પૈસા નહીં કમાતો હોય, પૈસા નહીં કમાતો હોય એટલે વ્યક્તિ કેવો બનશે, ગરીબ બનશે. વ્યક્તિ બેરોજગાર ક્યારે બનશે, જ્યારે વ્યક્તિ પાસે ભણવા માટેની કોઈ સ્કિલ મેળવવા માટેની, કોઈ આવડત મેળવવા માટેની રકમ નહીં હોય. એટલે કે વ્યક્તિ ગરીબ હશે તો એ કોઈ સ્કિલ નહીં શીખી શકે, ભણતર નહીં લઈ શકે. ભણતર નહીં હોય, સ્કિલ નહીં હોય એટલે નોકરી નહીં મળે, એટલે વ્યક્તિ બેરોજગાર બનશે. એટલે બેરોજગાર વ્યક્તિ જ ગરીબ હશે અને ગરીબ વ્યક્તિ જ કેવો હશે, બેરોજગાર હશે. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો
ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરે છે. આ સમસ્યાઓ આજે વિશ્વમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરેલી છે. બેરોજગારીની સમસ્યા આજે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરેલી છે. વિકસિત અને વિકાસશીલ બંને પ્રકારના દેશો આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં પૂર્ણ રોજગારીનું સર્જન કરી શક્યા નથી. વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, કોઈ પણની પાસે જે છે એ ગમે એટલા પ્રમાણમાં સુખ સુવિધા અને સાધન સંપત્તિ હોય છતાં કોઈ પણ દેશ જે છે એ કોઈ પણ દેશ પૂર્ણ રોજગારી આપી શક્યો નથી. એટલે દેશમાં જેટલા લોકો કામ કરી શકે એવા હોય અને કામ કરવાની ઈચ્છા હોય એવા બધા જ લોકોને રોજગારી મળી જાય એવું એક પણ દેશમાં નથી. આપણે વિશ્વના વિકસિત ગણાતા એવા અમેરિકા દેશની વાત કરીએ, યુરોપના દેશોની વાત કરીએ, ફ્રાન્સ, જર્મની, એક પણ દેશ એવો નથી કે જ્યાં પૂર્ણ રોજગારીની સ્થિતિ હોય. ભારતમાં બેરોજગારીની સમસ્યા એક દીર્ઘકાલીન સમસ્યા છે. દીર્ઘકાલીન સમસ્યા એટલે વર્ષોથી ચાલી આવતી સમસ્યા છે. દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે, જે આપણા આયોજનની એક મોટી મર્યાદા છે. વર્ષોથી આપણે ગરીબી હટાવ અને બેરોજગારી હટાવના માધ્યમથી ઘણા બધા પક્ષવાળા પોતાની સરકાર બનાવીને ગયા. મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે બેરોજગારી ઘટાડવાનો અને ગરીબી ઘટાડવાનો. પણ જેમ જેમ સરકારો આવતી ગઈ, જેમ જેમ યોજનાઓ પૂરી થતી ગઈ, તેમ તેમ ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ ઘટવાને બદલે કેવું થયું? તો કે વધવા લાગ્યું. એનું એક કારણ શું છે? તો કે ખોટા દિશામાં પ્રયત્ન. બીજી પંચવર્ષીય યોજનાથી સરકારે મોટા ભાગનું ધ્યાન ક્યાં કેન્દ્રિત કર્યું? ઉદ્યોગો ઉપર. અને એમાં પણ કયા ઉદ્યોગો ઉપર? ભારે અને પાયાના ઉદ્યોગ જે મશીનથી હાલતા એની ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને મોટા ભાગની રોજગારી આપતું ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં. આ સરકારની ભૂલ. ને બીજી મનુષ્ય દેશમાં વસ્તી જે વસે છે એની ભૂલ કે સરકાર જેટલું માળખું હજી ઊભું કરે રોજગારીનું સર્જન થાય એના પ્રમાણમાં ડબલ ટ્રિપલ જે છે એ કેપેસિટી તે વસ્તી વધી ગઈ હોય. એટલે એક બાજુ આયોજનનો અભાવ છે અને બીજી બાજુ વધુ વસ્તી છે. આ બંને ભેગા થઈને કોને લાવે છે? આ બંને ભેગા થઈને જે છે એ બેરોજગારીના ઊંચા દર અને ગરીબીના ઊંચા દરને લાવે છે. ઊંચી વસ્તી વૃદ્ધિનો દર અને અપૂરતા આર્થિક વિકાસને કારણે બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર બની છે. આ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય, બેરોજગારી માટેના મુખ્ય કારણો જણાવો. એક માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે બેરોજગારી માટેના મુખ્ય કારણો કયા છે? તો કે બે છે, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર અને અપૂરતી આર્થિક વિકાસ. જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થયો નથી, જેટલી વસ્તી વધવી જોઈતી હતી એની કરતા વધુ વસ્તી વધી ગઈ. વિકાસ ઓછો અને વસ્તી વધારે, પરિણામે શું જોવા મળ્યું? બેરોજગારી જોવા મળી. આ સમસ્યાના નિરાકરણ માટે ભારતના આયોજનમાં બેરોજગારી ઘટાડવા ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી. ખાસ યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓનો લક્ષ્ય તરીકે કોને લેવામાં આવ્યું? બેરોજગારી ઘટાડવાને. સરકાર વિશિષ્ટ કાર્યક્રમો દ્વારા બેરોજગારી ઘટે, ગરીબી ઘટે આ માટેના પ્રયત્ન કર્યા. બેરોજગારી એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પરંતુ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે પણ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે બીજા ઉપર આશ્રિત હોય છે અને સમાજમાં સન્માનપૂર્ણ જીવન જીવી શકતો નથી. સ્વાભાવિક છે, વ્યક્તિ બેરોજગાર હશે, બેરોજગાર વ્યક્તિ હશે એટલે એને આવક મળશે નહીં. વ્યક્તિ બેરોજગાર હશે એટલે એની પાસે કોઈ આવક નહીં હોય. હવે એવું તો છે નહીં કે ભાઈ તમારી પાસે આવક નથી તો તમે વગર ખોરાક ખાઈએ તે જીવી શકો, વગર કપડા પહેરે, વગર મોજ શોખ કરે, વગર મોબાઈલ વાપરે તમે જીવી શકો. આ બધું તો તમારી રૂટીન લાઈફ છે. એટલે પૈસા નથી પણ મોજ શોખ શરૂ છે, ખાવા પીવાનું શરૂ છે, ફરવાનું શરૂ છે, બધું શરૂ છે. તો આની માટેના પૈસા ક્યાંથી આવશે? તો જે વ્યક્તિ કમાય છે એના ઉપર આશ્રિત રહેવું પડે છે. એટલે દેશમાં કામ કરતી વસ્તી ઉપર બેરોજગાર વસ્તીનો શું છે? બોજો છે. અને આ બોજો ધીરે ધીરે કેવો થાય છે? વધતો જાય છે. એટલે જે વ્યક્તિઓ કમાય છે એ વ્યક્તિને પોતાનું તો ભરણ પોષણ કરવાનું જ છે, સાથે સાથે કુટુંબના અન્ય લોકો કે જે લોકો કમાતા નથી એમનું પણ ભરણ પોષણ કરવાનું છે. એટલે એ એક સમસ્યા છે. સાથે સાથે આપણને એવું કીધું બેરોજગારી માત્ર આર્થિક સમસ્યા જ નથી. એટલે વ્યક્તિ કામ નહીં કરે એટલે એને પૈસા નહીં મળે, આ એક માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ કેવી છે? સામાજિક અને નૈતિક સમસ્યા છે. બેરોજગાર વ્યક્તિ હોય, બેરોજગાર નવરો છે, કાંઈ કામ ધંધો નથી, ખાલી મન શેતાન કા ઘર. જે વ્યક્તિને કામ ધંધો કાંઈ ન હોય એને નત નવીન વિચાર આવ્યા રાખે.
એટલે ઈ પોતે ન શાંતિથી બેસે, ન કોઈને શાંતિથી બેસવા દે. એટલે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ખાસ કરીને કોણ સંડોવાયેલું હોય? તો કે જે વ્યક્તિઓ બેરોજગાર હોય એ ખાસ કરીને જોડાયેલા હોય. બેરોજગાર વ્યક્તિઓ ખાસ કરીને જે છે એ ગુનાહિત પ્રવૃત્તિમાં, કારણ કે કાંઈ કામ છે નહીં, જોડાયેલા, એ તો બોલ કાંઈ કામ છે નહીં એટલે કોક એમ કે ચાલો ભાઈ ચોરી કરવા જાવી છે, નવરા જોઈને તો હાલતા પડે, ચાલો ચોરી કરીએ. પકડાણા તો 2 ટાઈમના રોટલા જેલમાંથી મળશે, અને નહીં પકડાણા તો ચોરીમાંથી પૈસા મળી જશે. તો જો આ બેરોજગાર વ્યક્તિની માનસિકતા, કાંઈ કામ તો નેતરે છે નહીં, પકડાઈ ગયા તો કઈ નોકરીમાં કઈ મોડા થવાના નથી, અને નહીં પકડાણા તો નોકરી તો હતી જ નહીં. એટલે આ એક સામાજિક અને નૈતિક સમસ્યા છે. ચોરી છે, લૂંટપાટ છે, એનું પ્રમાણ ક્યારે વધે? જ્યારે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધે, લોકો વધુ ને વધુ બેરોજગાર થાય, ત્યારે સામાજિક અને નૈતિક રીતે સમાજમાં પણ કેવા પરિવર્તન આવે? તો કે અનિચ્છનીય પરિવર્તન. આ ઉપરાંત બેરોજગારી જે છે એ રાજકીય ક્ષેત્રની પણ કેવી છે? તો કે સમસ્યા છે. લ્યો અવાજ સીધું રહેવા દે ને, હમણાં નહીતર આવશું ગલોટિયા ખાઈને નેઠા. બેરોજગારી છે એ રાજકીય ક્ષેત્રની સમસ્યા છે. જેમ જેમ બેરોજગારીનું પ્રમાણ વધે તેમ તેમ રાજકીય જેટલા પણ પક્ષ સત્તામાં હોય એની ઉપર ઈ વસ્તુનું ભારણ વધશે. સરકાર જે છે ફ્રીમાં અનાજ આપશે, ફ્રીમાં શિક્ષણ આપશે, ફ્રીમાં આરોગ્ય આપશે, એટલે સરકારના ખર્ચાઓ પણ કેવા થશે? તો કે વધશે. સરકારને આવા વધુ પ્રમાણમાં ખર્ચા કરવા એ સરકાર માટે શું છે? બોજારૂપ છે. એટલે એક પ્રકારે રાજકીય ક્ષેત્ર માટે પણ આ શું છે? સમસ્યા છે. બેરોજગારીનો અર્થ, સામાન્ય અર્થની વાત કરીએ તો બેરોજગારી એટલે શું? તો કે સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિને કામ વગરની સ્થિતિ. કામ કરવા માટે લાયક છે પણ એને કામ મળતું નથી. આ સ્થિતિને સામાન્ય શબ્દોમાં આપણે બેરોજગારી એવું કહીશું. કામ કરવું છે અને કામ નથી મળતું. શ્રમના સંદર્ભમાં જોઈએ, ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોય છે, પરંતુ બેરોજગારી એ માત્ર અહીંયા આપણે ચેપ્ટરમાં કોના ઉપર જોશું? શ્રમના સંદર્ભમાં જોશું. ઉત્પાદનના 4 સાધનો હોય એ આપણને ખબર છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ઉત્પાદનના 4 સાધનો છે. ખ્યાલ છે તને? એમાંથી શ્રમ સિવાયના સાધનો પણ બેરોજગાર હોઈ શકે. દાખલા તરીકે જમીન છે, વણખેડેલી જમીન હોય ને એની ઉપર કોઈ બાંધકામ થયેલું હોય કે ન એમાં ખેતી થતી હોય તો જમીન કેવી કહેવાય? બેરોજગાર કહેવાય. મૂડી છે, પૈસા છે, ન એનું કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય, ન એ પૈસાનો કઈ ઉપયોગ થતો હોય તો એ બેરોજગાર કહેવાય. નિયોજક છે, નિયોજક એક સાથે ઘણા બધા પ્રોજેક્ટમાં કામ ન કરી શકતો હોય, પોતાના વિચાર ન આપી શકતો હોય તો નિયોજન કરનાર વ્યક્તિ પણ કેવો કહેવાય? બેરોજગાર કહેવાય. પણ અહીંયા ચેપ્ટરના સંદર્ભમાં આપણે બેરોજગારી માત્ર જે છે એ બેરોજગારી ક્યાં જોશું? મૂકી દે. શ્રમના સંદર્ભમાં આપણે જોશું. પીગુના મતે વ્યાખ્યા: કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય છતાં કામ ન મળતું હોય. બેરોજગારી માત્ર કોને કહેવાશે? ભાઈ હવે એક જ વાર શું છે? કઈ છે પ્રશ્ન? કઈ તો પેલા બહાર જઈને વાત કરતા હોજા. બેરોજગાર વ્યક્તિ કોને કહેવાશે? તો કે જેને કામ કરવું છે ને કામ નથી મળતું. જે લોકોને કામે નથી કરવું અને કામ મળતું નથી એવા વ્યક્તિને બેરોજગાર કહેવાશે નહીં. કામ કરવું છે ને કામ નથી મળતું એવા વ્યક્તિને બેરોજગાર કહેવાશે. વ્યાપક વ્યાખ્યા જોઈએ તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તે સ્થિતિને બેરોજગાર કહેવાય. પ્રવર્તમાન વેતન દરે એટલે કે અત્યારે જેટલા પૈસા મળતા હોય આ પૈસામાં કામ કરવા રેડી છે. 10,000, 20,000, 30,000, 40,000, 50,000 જેટલો પગાર અત્યારે ચાલે છે એટલો જ પગાર જોઈએ છે, વધારે પગાર નથી જોતો. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, વ્યક્તિને કામે કરવું છે, પૈસા જેટલા છે એટલા પૈસા ચાલશે, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, વ્યક્તિ પાસે કામ કરવાની શક્તિ એ છે, એ વચ્ચે શારીરિક શક્તિ હોય કે માનસિક શક્તિ હોય, શક્તિ એ છે, તૈયારી એ છે. એટલે જો આજે કામ મળે તો અત્યારથી કામ શરૂ કરી દેવું છે. ઈચ્છા શક્તિની તૈયારી છે પણ કામ મળતું નથી. આ સ્થિતિને શું કહેવામાં આવશે? બેરોજગારી. મહત્વના પાસાઓની વાત કરીએ, 2 પ્રકારની બેરોજગારી અહીંયા આપણને કીધેલી છે: અનૈચ્છિક બેરોજગારી અને સ્વૈચ્છિક બેરોજગારી. અહીંયા સમસ્યા કોના આધારે સર્જાશે? અનૈચ્છિક બેરોજગારીના આધારે સમસ્યા સર્જાશે.
સ્વૈચ્છિક બેરોજગારી જે છે આ સ્વૈચ્છિક બેરોજગારી સમસ્યા નથી. અનૈચ્છિક બેરોજગારી એટલે શું? તો કે અત્યાર સુધી જેટલી વાત કરી કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની તૈયારી દર્શાવતો હોય અને એને કામ ન મળતું હોય તો એને અનૈચ્છિક બેરોજગારી કહેવાય. એક માર્કમાં તમને આવો પ્રશ્ન પૂછાય છે કે અનૈચ્છિક બેરોજગારી એટલે શું? એટલે કે કામ કરવું છે ને કામ મળતું નથી, એને અનૈચ્છિક બેરોજગારી. ફરજિયાત સ્વરૂપે એને શું રહેવું પડશે? બેરોજગાર. કામ કરવું છે પણ કામ મળતું નથી, ફરજિયાત બેરોજગાર રહેવું પડે છે. ઈચ્છા એની કામ કરવાની છે પણ એની ઈચ્છાની સામે એને કામ મળતું નથી અને અનિચ્છાએ એને શું રહેવું પડે છે? બેરોજગાર. આ દેશ માટે સમસ્યા છે. અનૈચ્છિક બેરોજગારી શું છે? દેશ માટે સમસ્યા છે. સ્વૈચ્છિક બેરોજગારી કોને કહેવાય? તો કે ભાઈ કામે નથી કરવું અને કામ મળતું નથી. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી છે નહીં અને કામ મળતું નથી. એ પરિસ્થિતિને સ્વૈચ્છિક બેરોજગારી કહેશે. સ્વૈચ્છિક બેરોજગારી દેશ માટે સમસ્યા નથી. શું કામ નથી? તો કે આવા વ્યક્તિઓને કામ કરવું નથી અને એને કામ મળતું નથી. દેશને રોજગારી કોને પૂરી પાડવાની છે? અનૈચ્છિક બેરોજગારને રોજગારી પૂરી પાડવાની છે. એટલે એ દેશ માટે શું છે? જવાબદારી છે. સ્વૈચ્છિક બેરોજગારો દેશ માટે જવાબદારી નથી. વય જૂથની વાત કરીએ તો બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. વારંવાર એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન કે બેરોજગારીનો ખ્યાલ કયા શ્રમના પુરવઠા સાથે સંકળાયેલો છે? બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠા સાથે સંકળાયેલો છે. આનો નાનો બીજો પ્રશ્ન આપણને એવો પૂછી લે કે સક્રિય શ્રમનો પુરવઠો એ કયાથી કયા વર્ષ સુધીને જે છે એ આવરી લે છે? તો 15 થી 64 વર્ષ સુધીના લોકો હોય આ લોકોનો સમાવેશ શેમાં થશે? સક્રિય શ્રમમાં થશે. એટલે કે 0 થી લઈને 14 વર્ષ સુધી અને 65 થી લઈને ઉપરના વ્યક્તિ, એ બધા કેવા વ્યક્તિ હોય છે? સક્રિય શ્રમના પુરવઠામાં ઈ ગણાશે નહીં. અને એવા લોકોને જો રોજગારી મળતી નથી તો એ બધા કેવા રોજગારી વાળા, બેરોજગારી વાળા છે? સ્વૈચ્છિક બેરોજગારી વાળા. કારણ કે 0 થી 14 વર્ષ એટલે કે બાલ્ય અવસ્થામાં કામ ન મળે એ સ્વાભાવિક છે. 65 વર્ષ પછી કામ કરવાની શક્તિ ન રહે એ સ્વાભાવિક છે. એટલે એવા લોકોને કામે મળતું નથી અને એવા લોકો કામ કરી શકતા પણ નથી. એટલે એ લોકો સ્વૈચ્છિક બેરોજગાર કહેવાશે. જ્યારે બેરોજગારીની વાસ્તવિક સમસ્યા કોની સાથે સંકળાયેલી છે? 15 થી 64 વર્ષના લોકો કે જેની પાસે ઈચ્છા શક્તિની તૈયારી છે પણ કામ ન મળતું. એટલે બેરોજગારીનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? 15 થી 64 વર્ષના લોકો સાથે. બેરોજગારીના પ્રકારો જોઈએ એમાં આપણને બેરોજગારીના 4 માપદંડો આપેલા છે. કોણે આપેલા છે આ 4 માપદંડો? તો આ 4 માપદંડો જે છે એ શ્રી રાજકૃષ્ણ સમિતિએ જે છે આ 4 માપદંડો આપેલા છે. 1 માર્કના એમસીક્યુ અને 1 માર્કના વીએસક્યુ માં નામ સહિત આ 4 માપદંડોના સવાલ પૂછાય કે બેરોજગારી માટેના 4 માપદંડો કઈ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા છે? રાજકૃષ્ણ સમિતિ દ્વારા. કયા કયા છે? સમય, આવક, સંપત્તિ અને ઉત્પાદકતા. જોઈએ વિસ્તારથી આપણે. પહેલું સમય. કોઈ વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય પરંતુ તેને અઠવાડિયાના 28 કલાક કે તેથી ઓછા સમય કામ મળતું હોય તો એવી બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાય? તીવ્ર બેરોજગારી. હવે અહીંથી ધીરે ધીરે વ્યક્તિને કામ મળશે પણ કેવું કામ મળશે? પોતાની શક્તિ કરતા ઓછું કામ મળશે. અઠવાડિયાની વાત કરી છે તો કે ભાઈ અઠવાડિયાના કુલ સમયમાંથી માત્ર કેટલા કલાક કામ મળતું હોય? 28 કલાક કામ મળતું હોય તો એવા વ્યક્તિને તીવ્ર બેરોજગાર કહેશું. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયાના 28 કલાકથી વધુ અને 42 કલાકથી ઓછું કામ મળતું હોય તો બેરોજગારીની તીવ્રતા કેવી ગણાશે? ઓછી ગણાશે. અહીંયા વ્યક્તિને કામ મળતું હોય છે પણ જેટલો સમય વ્યક્તિ પોતે કામ કરી શકે છે એના કરતા સમય કેવો મળશે? ઓછો મળશે. 2 માર્કમાં તમને આ 4 માપદંડો પૂછાય છે. અને ઘણી વાર કોઈ મારી જેવું સારું વ્યક્તિ હોય તો 3 માર્કમાં પૂછી લે 4 માપદંડો. નામ સહિત પૂછાય. વીએસક્યુ અને એમસીક્યુમાં તો સમિતિનું નામ વારંવાર પૂછાય જ છે કે માપદંડો આપ્યા કોને? રાજકૃષ્ણ સમિતિ. વીએસક્યુમાં પાર્ટ બી માં એવું પૂછાય કે બેરોજગારીના 4 માપદંડો કયા છે અને કોણે આપેલા છે? આવક, સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા 4 માપદંડ છે ને આપ્યા કોણે? રાજકૃષ્ણ સમિતિ. બીજું કીધું છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેમાંથી તેની ગરીબી દૂર થઈ શકે નહીં. આ સ્થિતિને શું કહેવાશે? બેરોજગારી. એટલે વ્યક્તિ કામ કરે છે, પૈસા કમાય છે. વ્યક્તિ કામ કરે છે અને પૈસા કમાય છે પણ કેટલા પૈસા કમાય છે? તો કે પોતાનું ભરણ પોષણ માંડ કરી શકતા હોય એટલા જ પૈસા કમાતો હોય એટલે પોતાની ગરીબી દૂર કરી નથી શકતો.
ગરીબી એટલે શું? તો આની આગળના ચેપ્ટરમાં આપણે જોયું ગરીબી એટલે શું. તો કે ભાઈ જે લોકો પાયાની અને મિનિમમ જરૂરિયાતો પણ મેળવી શકતા નથી, લઘુત્તમ જરૂરિયાતો જે લોકો મેળવી શકતા નથી એ લોકોને ગરીબ કહેવાય. કઈ મિનિમમ જરૂરિયાત? તો કે 5 પ્રકારની: રોટી, કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ. એટલે વ્યક્તિ જે રકમ કમાય છે, વ્યક્તિ જે આવક કમાય છે, એમાંથી આ 5 જરૂરિયાતો પણ વ્યક્તિ મેળવી શકતો નથી, પૂરી કરી શકતો નથી. એવી સ્થિતિને આપણે કઈ સ્થિતિ કહીશું? ગરીબીની સ્થિતિ. એટલે વ્યક્તિ ગરીબ હોવાથી વ્યક્તિ એટલા પૈસા નથી કમાતો પોતાની ગરીબી દૂર કરી શકે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ભરણ પોષણ કરવા માટે માસિક 30,000 ની જરૂર હોય, માત્ર 15,000 રૂપિયા મળતા હોય, જરૂર 30,000 ની, પૈસા કેટલા મળે? 15,000. તો આ સ્થિતિને આપણે બેરોજગારીની સ્થિતિ કહીશું. પછી સંમતિ. વ્યક્તિને જે કામ માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત મુજબ કામ મળતું ન હોય અથવા તો ઓછી લાયકાત વાળું કામ મળતું હોય એને અર્ધ બેરોજગાર કહેવાય. દાખલા સીએ વ્યક્તિ જે છે એ ક્લર્ક તરીકેનું કામ કરે. તમારી જે ડિગ્રી હશે, આવડત હશે, તમારી પાસે જે નોલેજ હશે એના કરતા કામ કેવું મળશે? ઓછા પ્રમાણમાં કામ મળશે. એટલે ડિગ્રી કરતા કામનું પ્રમાણ કેવું હશે? ન્યૂનતમ લેવલનું, ઓછા પ્રકારનું કામ હશે. કામ મળશે પણ તમારી ડિગ્રી સાથે જે છે એ મેળ ખાતું હોય છે નહીં. પછીનું ઉત્પાદકતા. શ્રમિકની જે વાસ્તવિક ઉત્પાદકતા કે કાર્યક્ષમતા છે તેના કરતા હાલ ઓછી ઉત્પાદકતાનું કામ મળતું હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય પણ એને 10 મીટર જ કામ મળતું હોય, 10 મીટર જેટલું જ તે કામ મળતું હોય, તો એ વ્યક્તિ ઉત્પાદકતાની દ્રષ્ટિએ કેવો ગણાશે? બેરોજગાર. ક્ષમતા કરતા કામ કેવું મળશે? ઓછું મળશે. ટોટલ 4 માપદંડ: સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. સમયમાં શું કીધું? તો કે ભાઈ 28 કલાકથી ઓછું કામ મળતું હોય તો તીવ્ર બેરોજગારી. 28 થી વધુ પણ 48 થી ઓછા કામ સમય માટે કામ મળતું હોય તો તીવ્રતા ઓછી. બીજું આપણને સંમતિ આવકમાં કીધું કે લઘુત્તમ જરૂરિયાતો જેટલી આવક ન મળતી હોય, પોતાની ગરીબી દૂર કરી શકે એટલી આવક ન મળતી હોય એ પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. આવક મળે છે પણ પોતે ગરીબી દૂર કરી શકે એટલી આવક મળતી નથી. ત્રીજું કીધું સંમતિ. પોતાની પાસે જે ડિગ્રી છે, પોતાની પાસે જે લાયકાત છે એ લાયકાત કરતા કામ કેવું મળશે? ઓછું કામ મળશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સંમતિ. અને છેલ્લે કીધું ઉત્પાદકતા. પોતે જેટલું કામ કરી શકે છે એ કામ કરતા એને કામ કેવું મળશે? ઓછું મળશે. 20 મીટર એક દિવસમાં બનાવી શકે એટલી ઉત્પાદકતા છે પણ 10 મીટર સુધીનું જ કામ મળતું હોય તો ઉત્પાદકતાની દ્રષ્ટિએ વ્યક્તિ બેરોજગાર ગણાશે. બેરોજગારીના પ્રકારો એમાં સૌથી પહેલું કીધેલું છે સંપૂર્ણ બેરોજગારી. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને જરૂરી લાયકાત ધરાવતા હોય પરંતુ બિલકુલ કામ મળતું નથી. સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર. સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કોને કહેવાય? તો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી છે પણ બિલકુલ કામ મળતું નથી. કામ કરવું છે પણ સાવ કામ મળશે નહીં. અગાઉ જે 4 માપદંડો જોયા એમાં તો થોડું કામ મળતું હતું. અહીંયા કાંઈ કામ મળવાનું નથી, સાવ કામ નહીં મળે તો આ પરિસ્થિતિને શું કહેવાશે? સંપૂર્ણ બેરોજગારી. આ સમસ્યા શહેરોમાં 15 થી 25 વર્ષના, જો અલગથી તમને આ વર્ષ પૂછે, આમ બેરોજગારી માટેનું વર્ષ તમને પૂછે 15 થી 64, પણ ખુલ્લા બેરોજગારોનો જે છે એ ઉંમર કેટલી હોય? 15 થી 25 વર્ષ. ખુલ્લા કે સંપૂર્ણ બેરોજગારી મોટે ભાગે કઈ વય જૂથમાં જોવા મળે? 15 થી 25 વર્ષમાં. બેરોજગારી કઈ વય જૂથ સાથે સંકળાયેલી છે? 15 થી 64 વર્ષ. ખુલ્લી બેરોજગારી કોની સાથે સંકળાયેલી છે? 15 થી 25 વર્ષ સુધી. રોજગારી વિનિમય કેન્દ્રની નોંધણી કે વસ્તી ગણતરી દ્વારા જે છે એ ખુલ્લા બેરોજગારો કે સંપૂર્ણ બેરોજગારોને માપી શકાય કે ધને કામ કરી શકે પણ ઓછું કામ મળે એને સંપૂર્ણ બેરોજગાર કહેવાય? એને કહેવાય કે નહીં? કોને કહેવાય? તો કોને કહેવાય? કોને કહેવાય ખબર નથી પણ આને તો કહેવાય જ નહીં.
હાલ તો ભાઈ, કોને કહેવાય સંપૂર્ણ બેરોજગાર? એટલે કેવી રોજગારી મળતી હોય? ઓછી રોજગારી મળતી હોય એને કહેવાય કે ન કહેવાય? મળતી જ ન હોય તો તું હા એમમાં તો હમણાં કેમ હા પાડી દીધી? ઓછા કામમાં પાછું હા પાડે ને પાછું હા એમ કે. સંપૂર્ણ બેરોજગારીમાં સાવ કામ મળતું ન હોય એને જ સંપૂર્ણ બેરોજગારી કહેવાય. હા, હવે બધાને આવડશે, હવે તો આવડે જ ને, હવે કહી દીધું એટલે હવે બધા હા હા હા. સંપૂર્ણ બેરોજગારી એટલે શું? તો કે સાવ કામ મળતું ન હોય. સંપૂર્ણ અને સંપૂર્ણ અથવા તો ખુલ્લી બેરોજગારી કહેવાય. બીજો મુદ્દો આપણે આવ્યા અર્ધ બેરોજગારી. અહીંયા ઉપર કરતા એટલે કે સંપૂર્ણ બેરોજગારી કરતા અહીંયા કંઈક કામ મળતું હોય છે, પણ કામનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. હમણાં જે 4 માપદંડો જોયા, આ 4 માપદંડો અહીંયા લાગુ પડશે. જેટલો સમય તમે કામ કરી શકો છો એના કરતા ઓછો સમય કામ મળતું હોય, જેટલું ઉત્પાદન તમે કરી શકો છો એના કરતા ઓછું ઉત્પાદનનું કામ મળતું હોય, તમારી જે લાયકાત હશે એ લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કામ મળતું હોય, કે તમારે જેટલી આવકની જરૂર છે એ આવક કરતા ઓછી આવકનું કામ તમને મળતું હોય, તો એને કઈ બેરોજગારી કહેવાશે? અર્ધ બેરોજગારી. તમે કામ તો કરતા હશો પણ કેવું કામ કરતા હશો? લાયકાત કરતા, સમય કરતા, આવક કરતા કે સંમતિ કરતા ઓછું કામ કરતા હશો. અર્ધ બેરોજગારી જ્યારે શ્રમિકોને તેમની શક્તિ કે લાયકાત કરતા ઓછું કામ મળે અથવા તો ઓછા સમય માટે કામ મળે તેને અર્ધ બેરોજગારી કહેવાય છે. સંપૂર્ણ પછી બીજું અર્ધ બેરોજગારી વારંવાર VSQ એટલે કે પાર્ટ બી માં વારંવાર આ પ્રશ્ન પૂછે છે. અર્ધ બેરોજગારી એટલે શું? તો કે સમય અથવા તો લાયકાત કરતા કેવું કામ મળતું હોય છે? અહીંયા ઓછું કામ મળતું હોય છે. દાખલા તરીકે 8 કલાક કોઈ વ્યક્તિ કામ કરી શકતો હોય એની બદલે 5 કલાકનું જ કામ મળે, કે ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર ની ડિગ્રી ધરાવતો વ્યક્તિ ગેરેજમાં જઈને કામ કરતો હોય, એવી પરિસ્થિતિને અર્ધ બેરોજગારી કહેવાય. અને બીજું અર્ધ બેરોજગારીમાં મોસમી બેરોજગારી કીધેલી છે. ખાસ કરીને ભારત જેવો દેશ કે જ્યાં મોટા ભાગની ખેતી કોના આધારે થાય છે? વરસાદ આધારે થાય છે. અને વરસાદની સિઝન ફિક્સ છે, 4 મહિના જ વરસાદ આવશે, એટલે 4 મહિના માટે ખેડૂતોને કામ મળે. બાકીના સમયમાં ખેડૂતો કેવા રહેશે? અર્ધ બેરોજગાર રહેશે. બોલાવે છે કોઈ? તને પૂછું, એક ધારો આમ ઉપર જોવે એટલે કઈ કનેક્શન, કઈક નવું કઈ કનેક્શન થઈ ગયું? ફરતો લાગે છે, ફરે જ તને ભાઈ, તને જોઈને હારા હારા ફરી જાય. બોલ. બેરોજગારી, મોસમી બેરોજગારી એટલે શું? તો કે ભાઈ ચોમાસાના મોસમમાં કામ મળશે, બાકીના મોસમમાં કામ મળતું હોય નહીં, તો એવી સ્થિતિને કેવી બેરોજગારી કહેવાશે? મોસમી પ્રકારની બેરોજગારી કહેવાશે. પછી આપણને કીધેલી છે પ્રચ્છન્ન, છુપી, ગુપ્ત, ગર્ભિત બેરોજગારી. બધું કે બધાનું નામ આ જ છે. છુપી, ગુપ્ત, ગર્ભિત કે પ્રચ્છન્ન, બધી બેરોજગારીનું નામ એક જ છે અને બધી બેરોજગારીમાં એક જ વસ્તુ લખવાય. કોને કહેવાય છુપી બેરોજગારી? કોઈ વ્યવસાયમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય તો વધારાના શ્રમિકને કામ પરથી હટાવી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થાય નહીં, એને પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી કહેવાય. જેટલા લોકોને કામ કરવાની જરૂર છે એના કરતા કામ કરવા વાળો વર્ગ કેવો હોય છે? તો કે વધુ. ખાસ કરીને આવી છુપી બેરોજગારી ક્યાં જોવા મળે? ખેતી ક્ષેત્રમાં જોવા મળે. કાલે આપણે ગરીબીના ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રમાં મોટે ભાગે કુટુંબના કદ મોટા હોય અને જેટલા લોકો ફ્રી હોય બધાને ક્યાં કામે લઈ ગયા હોય? તો કે ખેતીમાં, કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. એટલે જે લોકો ફ્રી છે એ બધાને ક્યાં લઈ ગયા છે? ખેતીમાં કામ કરવા. અને કાલે આપણે કીધું હતું કે ખેતી કેવી છે? કુદરતી પરિબળ છે. એક વ્યક્તિ ખેતરમાં કામ કરતો હોય, 5 વ્યક્તિ કરતા હોય, 10 વ્યક્તિ કરતા હોય, એને તો જેટલું ઉત્પાદન નક્કી છે જમીનમાંથી એટલું જ મળશે. તો 5 વ્યક્તિની જરૂર હોય એમાં 10 વ્યક્તિ કામ કરતા હોય તો ખેતીમાંથી કઈ વધારાનું ઉત્પાદન થશે નહીં. તો આવા જે બીજા વધારાના 5 વ્યક્તિઓ છે, આવા જે વધારાના બીજા 5 વ્યક્તિઓ છે એને આપણે શું કહીશું? પ્રચ્છન્ન બેરોજગાર. ઈ તને કે તું એનું કે બોલો લ્યો, આમાં શું આપણે કરવાનું? એને આપણે શું કહીશું? પ્રચ્છન્ન બેરોજગાર કહીશું. જરૂર નથી પણ પરાણે આવી ગયા છે. કેવા છે આ બધા? જરૂર નથી પણ પરાણે આવી ગયા.
એટલે એને કામમાંથી દૂર કરશો, કામમાંથી દૂર કરશો તો દૂર કરવાની સાથે ઉત્પાદનમાં કોઈ ફેરફાર થશે નહીં. આવા બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? 0. MCQ માં આપણને પૂછાય કે પ્રચંડ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી જોવા મળે છે? 0 જોવા મળે છે. દાખલા તરીકે કોઈ ખેતરમાં 5 શ્રમિકોની જરૂર હોય પણ કુટુંબના અન્ય 3 સભ્યો પણ કામ કરતા હોય તો વધારાના જે 3 લોકો છે, વધારાના જે 3 લોકો છે એ 3 લોકોને અહીંયા અર્થતંત્રમાં આવતા તેજી મંદીના ચક્રને કારણે ઉદ્ભવતી બેરોજગારીને ચક્રીય બેરોજગારી કહેવાય. એટલે કે મંદીના સમયમાં કે જ્યારે લોકોની માંગ ઓછી હોય, મંદીના સમયમાં જ્યારે લોકોની માંગ ઓછી હોય, મંદીના સમયમાં જ્યારે લોકોની માંગ ઓછી હોય અને લોકોનું માંગ ઓછી હોય એટલે ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય એટલે વેચાણ ઓછું થાય, વેચાણ ઓછું થાય એટલે નફો ઓછો થાય, નફો ઓછો થાય એટલે ખર્ચ ઘટાડવો પડે. એટલે મંદીમાં લોકોને શું કરી દેવામાં આવે? કામના સ્તરેથી દૂર કરી દેવામાં આવે. તેજી આવે એટલે કે લોકોની માંગ વધે, માંગ વધે એટલે માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન વધારવું પડે, ઉત્પાદન વધારવા માટે નવા શ્રમિકોની જરૂર પડે, નવા શ્રમિકોની જરૂર પડે એટલે એમની આવક અને રોજગારીમાં વધારો થાય. એટલે કે તેજીના સમયમાં કામ મળશે અને મંદીના સમયમાં કામ મળશે નહીં. આ સ્થિતિને કઈ સ્થિતિ કહેવાશે? ચક્રીય બેરોજગારી કહેવાશે. તેજી મંદીનું જે ચક્ર ચાલે છે આ ચક્રના આધારે વ્યક્તિને શું થશે? તો કે કાં તો રોજગારી મળશે કાં તો નહીં મળે. તેજીના સમયમાં રોજગારી હશે અને મંદીના સમયમાં રોજગારી હશે નહીં. ઉદાહરણ તરીકે 1929-30 વિશ્વ મહામંદી આવી હતી કે જે ભારતમાં હીરા ઉદ્યોગોને ક્યારેક જોવા મળતી મંદી પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ખાસ યાદ રાખજો, મહામંદીનો સમય, વિશ્વ મહામંદી ક્યારે આવી હતી? 1929 અને 30. ક્યાં આવી હતી? અમેરિકામાં આવેલી હતી. કે જે ચક્રીય બેરોજગારીનો એક ભાગ હતો. એટલે કે મંદીની સ્થિતિમાં ખાસ કરીને બેરોજગારી ક્યાં જોવા મળી હતી? જન્ય બેરોજગારી. ખાસ સમજજો, ઘર્ષણજન્ય બેરોજગારીમાં એવા પેપરમાં બધા લખીને આવે છે ને, ઘર્ષણ એટલે હું એ ખબર, બેરોજગારી ઘર્ષણજન્ય કોને કહેવાય એ ખબર ન હોય. થોડા સમય પહેલા એક પેપર જોતો તો એમાં ઘર્ષણજન્ય બેરોજગારીનો પ્રશ્ન હતો કે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો કે બે વ્યક્તિ વચ્ચે જે બાંધણ થાય અને રોજગારી ઉદ્ભવે, આ બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી નહીં કહેવાય. બે વ્યક્તિઓ વચ્ચે તો ઘર્ષણ થયા જ રાખે તો એનાથી કોઈ બેરોજગારી ઉત્પન્ન થતી નથી અને એ બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી પણ કહેવાતી નથી. અહીંયા ઘર્ષણ એટલે બાંધવું એવો સંદર્ભ નથી. અહીંયા ઘર્ષણ થશે પણ કોનું ઘર્ષણ થશે? જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજીનું ઘર્ષણ. અહીંયા કોઈ બે વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થવાનું નથી. જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજીના ઘર્ષણને કારણે જે બેરોજગારી ઉદ્ભવશે આ બેરોજગારીને કઈ બેરોજગારી કહેવાશે? ઘર્ષણજન્ય બેરોજગારી. એનો અર્થ કે નવી ટેકનોલોજી આવવાથી જૂની ટેકનોલોજીના જાણકાર લોકો જ્યાં સુધી નવી ટેકનોલોજી નહીં શીખે ત્યાં સુધી કેવા રહેશે? બેરોજગાર રહેશે. એ સ્થિતિને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. દાખલા તરીકે ભાઈ સ્વિચ વાળા મોબાઈલ છે, આ કીપેડ મોબાઈલને જે લોકો રિપેર કરતા હોય એ લોકો સ્માર્ટફોન આવવાથી કેવા થઈ જશે? બેરોજગાર થઈ જશે. અને જ્યાં સુધી સ્માર્ટફોન રિપેર કરતા નહીં શીખે ત્યાં સુધી રહેશે કેવા? બેરોજગાર રહેશે. તો એ સ્થિતિને કઈ સ્થિતિ કહેવાશે? ઘર્ષણજન્ય બેરોજગારી. જ્યાં જૂની ટેકનોલોજી એટલે કે કીપેડ ફોન દૂર થયા અને નવી ટેકનોલોજી એટલે કે સ્માર્ટફોન આવ્યા. આ સ્માર્ટફોન આવવાથી જૂની ટેકનોલોજીના જાણકાર લોકો એટલે કે ફોન જે સ્વિચો વાળા રિપેર કરતા હતા એવા લોકો કેવા થઈ ગયા? બેરોજગાર. એનો અર્થ કે જો આ જ લોકો કે જે પેલા કીપેડ ફોન રિપેર કરતા હતા એ હવે જો સ્માર્ટફોન રિપેર કરતા શીખી જાય, સ્માર્ટફોન રિપેર કરતા શીખી જાય તો એમને ફરી પાછી રોજગારી મળવા મળશે. એટલે આ રોજગારીનો સમય કેવો હોય છે? ટૂંકો ગાળો હોય છે. ખાસ યાદ રાખજો, સમયનો ટૂંકો ગાળો. ઘર્ષણજન્ય બેરોજગારી કેવા સમય માટે હશે? ટૂંકા ગાળા માટેની હશે. જ્યાં સુધી તમે નવી સ્કિલ શીખતા નથી, જ્યાં સુધી તમે નવી આવડત શીખતા નથી ત્યાં સુધી તમે બેરોજગાર રહેશો. પછી ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના મુખ્ય કારણો, ત્યાંથી આપણે જે છે પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.